નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ બેઠક પર ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું। ભાજપ આપ બાદ હવે બાપના વસાવા ઉમેદવાર પણ ચૂંટણી જંગમાં। ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી। કાળઝાળ ગરમીમાં છાશવારે વીજ ધાંધિયાથી ત્રસ્ત પશ્ચિમ ભરૂચના રહીશોનું ગાદલા તકિયા સાથે વીજ કંપની કચેરી પર રાત્રે હલ્લાબોલ। પાંચબત્તી જીએબી કચેરી પર પરેશાન લોકો તથા કોંગ્રેસના નગરસેવકો દ્વારા હલ્લાબોલ કરી પથારીઓ પાથરી। ભરૂચના બરાનપુરાના ઘરમાં દેહ વિક્રયનો વેપલો કરાવતી મહિલા સહિત 3ની ધરપકડ। એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલતા કરતૂત દેહ વ્યાપારનો પર્દાફાશ। ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી વીજ ટ્રાન્સફોર્મરના ધડાકા સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારની વીજળી ડૂલ। લોકસભા ચૂંટણીના હરીફ છતાં કચેરીમાં સાથ સાથ હૈ, આપ અને બાપ કલેક્ટર કચેરીમાં એક સાથે। ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા પાસે 39.46 લાખ સંપત્તિ, એક એસયુવી કાર, પત્ની શકુંતલાબેનની જંગમ મિલકતમાં 11.51 લાખ અને વર્ષાબેનની મિલકતમાં 3.43 લાખનો ઘટાડો। ભરૂચ લોકસભા બેઠક પર વધુ એક આદિવાસી ઉમેદવાર તરીકે દિલીપ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી એટલે કે બાપમાંથી ઉમેદવારી નોંધાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આદિવાસી મસીહા તરીકે જાણીતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝઘડિયાથી વાજતે ગાજતે ગાડીઓ અને સમર્થકોના કાફલા સાથે ભરૂચ બેઠક પર ઉમેદવારી નોંધાવવા ભરૂચના મુખ્ય માર્ગ પરથી પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું। ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક પર ઉમેદવારી નોંધાવી દિલીપ વસાવાએ ભરૂચ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો વધુ હોવાનું જણાવી લોકોના હક અને સમસ્યાઓ અંગે કામ કરવાની ખાતરી આપી પોતાના પિતાના કાર્યોને આગળ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ બેઠક પર વધુ એક વસાવા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતરતા વસાવા જંગ વધુ રોચક બન્યો છે, ત્યારે કયા ઉમેદવારના વિજયી દાવા સાબિત થાય છે તે જોવું રહ્યું। આ ભરૂચ જનતાને અમે એ સંવિધાનની માહિતી પૂરી પાડીને મત લઈશું અને વિજય સરઘસ કરીશું। દિલીપભાઈ, તમારી સામે બીજા પણ આદિવાસી ઉમેદવારો છે, શું કહેશો, કેવી ટક્કર રહેશે તમારી વચ્ચે? આદિવાસી ઉમેદવારો તો એટલા માટે આ બધી પાર્ટીઓએ રાખ્યા છે કે આજે ભરૂચ લોકસભામાં સૌથી વધારે આદિવાસીઓના મત છે, બીજા નંબરે મુસલમાનોના મત છે અને બાકીના જેટલા પણ ઓબીસી છે, એસસી સમાજ છે, બીજી અધર જાતિના લોકો છે, દરેકના જે મતો છે એમાં સૌથી વધારે આદિવાસીના મતો છે। તો આદિવાસીઓનું પ્રભુત્વ આ સીટ પર છે, એટલા માટે દરેક પાર્ટીઓએ આજે આદિવાસીને સીટ આપવી પડી છે। ના, જે લોકો આદિવાસીઓના પ્રશ્નો માટે લડશે, આજે ભાજપમાંથી મનસુખ કાકાએ ફોર્મ ભર્યું છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ચેતરભાઈએ ફોર્મ ભર્યું છે, ભારત આદિવાસી પાર્ટી તરીકે આજે હું પોતે દિલીપભાઈ છોટુભાઈ વસાવા તરીકે મેં ફોર્મ ભર્યું છે। તો જે સંવિધાનમાં જે મારા ફાધર છે છોટુ દાદા, એ વર્ષોથી આદિવાસીઓના હક અને અધિકાર માટે લડે છે, તો ચોક્કસ આજે જે ભરૂચની જે જનતા છે, જે ગરીબ, એ એમના જે લડત છે એમને આગળ લઈ જશે ને એમને ધ્યાનમાં રાખીને અમને મત આપશે। મનસુખ કાકા જે વર્ષોથી અહીંયા 30 વર્ષથી જીતે છે, પણ મનસુખ કાકા પર હાઈકમાન્ડ કોણ છે એ આ મીડિયા દ્વારા એમને કહેવું પડશે બધાને કે મનસુખ કાકાનું એકલું આદિવાસી તરીકે નથી, પણ જે ઉપલા લેવલેથી આજે એમનું જે સંચાલન થાય છે એમના ઈશારે આ વર્ષોથી જે મનસુખ કાકા ચૂંટાય છે, તો એ એમને આભારી છે। બસ એટલું જ કહીશું।
સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક ઇન્ડિયા ગઠબંધનમાં આપને ફાળે આપવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કેટલાક સિનિયર અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવાર માટેની માંગ સાથે નારાજગી દર્શાવી મોવડી મંડળને રજૂઆત કરી હતી, પણ અંતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભરૂચ મુલાકાત બાદ આ નારાજ જૂથ અંતે નારાજગી છોડી ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યું હતું। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે નારાજ જૂથના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજી તેઓએ કેન્દ્રીય મોવડી મંડળનો નિર્ણય અને આદેશને શિરોમાન્ય ગણી તેઓની ગઠબંધન અંગેની ગેરસમજ અને આશંકા દૂર થઈ હોવાનું અને ભાજપને હરાવવાના ધ્યેયને ધ્યાને રાખી ચૈતર વસાવાને સમગ્ર કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવી તેઓને જીતાડવા માટે ખભે ખભા મિલાવી કામ કરીશું તેમ કહ્યું। તો ચૈતર વસાવાએ પણ આભાર સાથે ખુશી વ્યક્ત કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ કોંગ્રેસના સમર્થન બાદ હવે આપના ચૈતર વસાવાના સમર્થનમાં જો ખરા અર્થમાં કોંગીજનો કામ કરશે તો ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તે માનવામાં આવી રહ્યું છે, પણ તેમ થાય છે કે કેમ તે જોવું રહ્યું। મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા, ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે, એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ। કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું। એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે। કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હરી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય। આ સીટ એલઆઈએસમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે। અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે। ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી, અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપીશું।
ગરમીમાં છાસવારે વીજ દોંધિયાથી ત્રસ્ત પશ્ચિમ ભરૂચના રહીશોનું ગાદલા તકિયા સાથે વીજ કંપની કચેરી પર રાત્રે હલ્લાબોલ કરતા વાતાવરણ ગરમાયું, જેના પગલે દોડી આવેલ વીજ કંપનીના અધિકારીએ તાત્કાલિક કામગીરી શરૂ કરાવી મામલો થાળે પાડ્યો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ 5 માસથી વીજ કાપ અને વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યા અંગે રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં અને કોઈ જ કાર્યવાહી ન થતાં આજે રાત્રે વીજ પુરવઠો બંધ થતાં ગરમીથી ત્રસ્ત આ વિસ્તારના લોકો કોંગ્રેસના પાલિકા સભ્યો ગાદલા તકિયા સાથે દોડી આવી 5 બત્તી ખાતે આવેલ જીઈબી કચેરી ખાતે હલ્લાબોલ કરી ત્યાં જ પથારી પાથરી વોલ્ટેજ ડ્રોપિંગ વીજ કાપની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીં જ રાત વિતાવવાનું ચીમકી ઉચ્ચારી વીજ કંપની કામગીરી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ તાત્કાલિક દોડી આવી વીજ કંપનીના અધિકારીઓએ કામગીરી હાથ ધરી વીજ પુરવઠો શરૂ કરવા સાથે લોડ શેરિંગની કામગીરી સવારે કરવાની ખાતરી આપતા લોકોએ મધ્યરાત્રિ બાદ રાત્રિના 2 કલાકે ઘરની વાટ પકડી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, ત્યારે તે પહેલા ગુજરાત વિદ્યુત બોર્ડ સ્માર્ટ બને તે જરૂરી છે. ભરૂચ નગરપાલિકાના મારા સાથી સભ્યો દ્વારા અવારનવાર નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવેલી છે કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, વારંવાર રાતે લાઇટ જવાના બનાવો બને છે વિવિધ વિસ્તારોના અંદર, પણ એ રજૂઆતને ધ્યાનમાં ન લેતા આજે ફરીવાર છેલ્લા 2 થી 3 કલાકથી ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારના અંદર લાઇટ જવાના કારણે લોકો કંટાળીને પોતાના બાળકોની સાથે અને મહિલાઓ જીબી ખાતે આજે પહોંચી ચૂકેલા છે. અમે અહીંયા ગાદલા બિસ્તરા સાથે પહોંચેલા છે. જીબીના અધિકારીને અમે 2 દિવસ પહેલાં જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે, ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે, પણ જીબીની નફટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે 11 વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે, જીબી ખાતે વિરોધ કરવામાં આવેલો છે. અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે. એવી કેટલાક વિસ્તારો છે ત્યાં 2-3 વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે. એમની ટીસીના ઉપર જે લોડ છે, લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે, પણ આ કહી શકાય કે લકવાગ્રસ્ત જીઈબી ખાતું એમની પાસે માણસોની અછત છે. એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે, અરજીઓ ખાલી ને ખાલી ફાઇલમાં પડેલી છે. આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જીઈબીની લાઇટો પહોંચાડીએ છીએ, તો એમને કહેવા માંગીએ છીએ ગામડામાંની વાત તો દૂર રહી, પહેલાં શહેરમાં લાઇટની પરિસ્થિતિ સુધારો તમારી. અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે તમારી નેતાગીરી પર આજે નિષ્ફળ છે. તમે આટલા વર્ષનું શાસન કરો છો તો પણ ભરૂચની પ્રજાને આજે કહી શકાય કે આ લાઇટની સમસ્યામાં ઘેરાઈ રહેવું પડે છે. અમે અહીંયા બેઠેલા છે, અમારો આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ઉપલા અધિકારી આવીને એમની પાસે કેટલી પેન્ડિંગ અરજીઓ છે એનો ખુલાસો નહીં કરે અને તાત્કાલિક આવતીકાલે બધી જગ્યાએ કામગીરી ન થાય તો અમે અહીંયાથી ઊભા થવાના નથી. ભરૂચ એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી બરાનપુરાના ઘરમાં ચાલતા દેહ વિક્રયનો વેપલો કરાવતી મહિલા સહિત 3ને અટકાયત કરી દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો. ભરૂચના બરાનપુરા વિસ્તારમાં કોહિનૂર ગેસ સર્વિસ દુકાનની પાછળ આવેલ મકાનમાં એક લતા નામની મહિલા બહારથી રૂપલનાઓને બોલાવીને દેહ વિક્રયનો ધંધો ચલાવે છે મુજબની નનામી અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી, જેના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ
SDS ઝાલાએ એક ડમી ગ્રાહકને સ્થળ પર મોકલ્યો. ડમી ગ્રાહકે લતાને 1000 રૂપિયા આપ્યા બાદ ચોક્કસ ઇશારા કરતા પોલીસ કાફલાએ દોડી આવી રેડ પાડી. ટીમે લતાની તલાશી લેતા તેની પાસેથી ડમી ગ્રાહકે આપેલા 500 રૂપિયાની 2 નોટો મળી આવી, જેના પગલે ટીમે મકાનમાં અલગ અલગ રૂમોમાં તપાસ કરતા 2 રૂપલ નનાઓ સાથે 2 શખ્સો મળી આવ્યા હતા. જોકે તે પૈકીનો એક લતાનો પુત્ર જ હોવાનું અને તેનું નામ જિગ્નેશ હોવાનું માલુમ પડ્યું, જ્યારે અન્યનું નામ અશોક કાંતિ બારૈયા હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે ત્રણેયની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂપિયા 4000 તેમજ 3000ના મત્તાનો એક મોબાઈલ સહિતનો સામાન મળી કુલ 7000નો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી રાત્રિના 11 કલાકની આસપાસ અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારની વીજળી ડૂલ થઈ હતી. ગાયત્રીનગર સોસાયટીમાં વીજળી ડૂલ થવાથી સોસાયટીના રહીશોએ ફોન પર ડીજીવીસીએલનો સંપર્ક કરતા ડીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાન્સફોર્મરનું વાયરિંગ ચેક કરીને જણાવ્યું કે વધારે વીજળી ખેંચતા સાધનોના વધુ પડતા વપરાશના કારણે આ ઘટના બની છે. વધુ ઓવરલોડેડ સાધનોના વપરાશના કારણે ટ્રાન્સફોર્મર પર વધુ લોડ પડવાથી ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાથી ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવાથી ટ્રાન્સફોર્મર બળી ગયું છે. માટે કાલે સવારે નવું ટ્રાન્સફોર્મર નાખીશું ત્યારે પાવર આવશે, પરંતુ આખી રાત તમારે ગરમીમાં વિતાવવી પડશે. વીજ કર્મચારીની આવી વાત સાંભળતા સોસાયટીના રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે હાલમાં 43 ડિગ્રી જેટલી સખત ગરમીમાં અમે લોકો નોકરી ધંધા પરથી થાકીને ઘરે આવીએ છીએ અને વીજ કંપનીની આવી બેદરકારીથી આખી રાત પાવર વગર કેવી રીતે વિતાવીએ. હાલમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓ આટલી સખત ગરમીમાં લાઇટ પંખા વગર કેવી રીતે વાંચે. વધુમાં સોસાયટીના રહીશોએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે પણ અમારી સોસાયટીના આ જ ટ્રાન્સફોર્મરમાં રાત્રે 1 વાગે ધડાકો થવાથી વીજ કંપનીમાં ફોન કરવાથી વીજ કંપનીના કર્મચારી આવીને વધુ પડતા ઓવરલોડેડના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું છે, જેથી કાલે સવારે પાવર આવશે. આજે આખી રાત તમારે ગરમીમાં વિતાવવી પડશે એવું કહ્યું હતું, જેથી અમારે આખી રાત ગરમીમાં વિતાવવી પડી હતી અને સવારે વીજ કંપનીના કર્મચારીઓ નવું ટ્રાન્સફોર્મર નાખતા સવારે 12 વાગ્યે પાવર આવ્યો હતો. તો તમે એવું કેવું ટ્રાન્સફોર્મર નાખ્યું કે આજે ફરી પાછી ગઈકાલ જેવી સમસ્યા ઉદ્ભવી અને ગાયત્રીનગર સોસાયટીના વિસ્તારમાં વારે ઘડીએ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાની વારંવાર અને વીજળી ડૂલ થવાની સમસ્યા ઉદ્ભવે છે, જેથી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ચક્કાજામ કરી વીજ કંપનીનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. લોકસભા ચૂંટણીમાં આપમાંથી ઝંપલાવનાર ચૈતર વસાવા તેમજ બાપના ઉમેદવાર દિલીપ વસાવા કલેક્ટર કચેરી સાથે ભેગા થઈ જતા એક જ સાથે સોફા પર બેઠક જમાવી હતી. ભરૂચ ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ ભરવા આવેલ ચૈતર વસાવા અને દિલીપ વસાવા એક જ સોફા પર સાથે સાથે બેઠેલા નજરે પડ્યા હતા, જ્યાં બંનેની એકબીજાની બાજુમાં બેસી એકમેકના ખબર અંતર પૂછવા સાથે શુભેચ્છા પણ આપી હતી. આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી છે, જેમાં રજૂ કરેલ સોગંદનામામાં તેઓએ તેમની પાસે 39.46 લાખની સંપત્તિ, એક એસયુવી કાર હોવાનું દર્શાવ્યું છે. 2022ની વિધાનસભા વખતે દર્શાવેલ જંગમ મિલકત સામે લોકસભા 2024ના સોગંદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે, જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે. પાસે 39.46 લાખની સંપત્તિ, એક વાહન એસયુવી કાર હોવાનું જણાવ્યું છે. તેઓની 2 પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ, જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે. તેઓ પાસે એક એસયુવી કાર છે. જો કે સોનામાં તેઓ બંને પત્નીઓના નામે 2 તોલાનો વધારો થયો છે. તેમની પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા, જ્યારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે. હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, શકુંતલાબેન પાસે 2 લાખ, જ્યારે વર્ષાબેન પાસે 50,000 હોવાનું દર્શાવ્યું છે. ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે. શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે, જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે. ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર તેમનું નામાંકન ભર્યું હતું, જેમાં રજૂ કરેલ સોગંદનામામાં તેઓ સામે 13 ગુના પૈકી 10 દેડિયાપાડા અને 1 કેવડિયા, સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલ હોવાનું દર્શાવ્યું છે. ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે. શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે, જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે.
ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પણ પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે સમર્થકો સાથે રેલી નહીં રેલા કાઢી રહ્યા છે, જેના પગલે કાયદો વ્યવસ્થા જાળવતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવી રહ્યો છે અને પોલીસ ફરજમાં મગ્ન રહેતા તસ્કરો હવે વેપારીઓની દુકાનોની નિશાન બનાવવામાં મગ્ન બની ગયા છે. વેપારીઓના હબ ગણાતા બજારમાં જ 8 થી 10 દુકાનોના શટરના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા અને વેપારીઓના હદ ગણાતા પટેલ સુપર માર્કેટ અને પૃથ્વી માર્કેટમાં મોડી રાત્રે વહેલી સવાર સુધીમાં અજાણ્યા તસ્કરોએ વેપારીઓની દુકાનો, ઓફિસો અને ડોક્ટરોના ક્લિનિકોને નિશાન બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવાર થતાં જ વેપારીઓ અને ડોક્ટર પોતાના વ્યવસાય સ્થળ ઉપર આવતા દુકાનના તાળા તૂટેલા અને લોખંડના ઝાપાઓના તાળા પણ 100 બ્લેડથી કાપેલી અવસ્થામાં જોઈ ચોરીનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જેના પગલે ભરૂચમાં તાત્કાલિક વેપારીઓએ પોલીસને જાણ કરી હતી. એ ડિવિઝન પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. માત્ર 1-2 નહીં પરંતુ 8 થી 10 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો. તો સુપર માર્કેટમાં જે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવે છે ત્યાં સીસીટીવી પણ હોય. તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે, જેના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને પણ અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરી છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ભરૂચના ઠીકરિયા ગામની કેનાલ પાસે પથારો કરી પેટીઓ રડતા યુવાનના પુત્રની ચપ્પલ કેનાલમાં પડી જતા તે લેવા જતા પોતે લપસી જતા તેનું ડૂબી જવાથી પિતાનું મોત નીપજ્યું હતું. ભરૂચના ઠીકરિયા ગામે રહેતા ભરત પાટણવાડિયાના ભાઈ જગદીશ ગામની સીમમાં આવેલ નહેર પાસે પથારો પાથરી પડીકા બિસ્કિટ વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે તે તેના પથારા પર હતો તે સમયે તેનો નાનો પુત્ર માનવ પણ સાથે જ હતો. તે ત્યાં રમી રહ્યો હતો. તેણે રમતા રમતા તેની એક ચપ્પલ કેનાલમાં ફેંકી દીધી હતી, જેના પગલે જગદીશે તેને કેનાલથી દૂર ઊભો રાખી જાતે કેનાલમાંથી ચપ્પલ કાઢવા માટે ગયો હતો. તે અરસામાં તેનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી બુમરાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે તે પહેલા તે ગરક થઈ ગયો હતો. બીજી તરફ ઘટના અંગે ભરૂચ પાલિકાના લાશ્કરોએ જાણ કરવામાં આવતા ટીમે સ્થળ પર દોડી આવી મોડી રાત સુધી તેને શોધવાની કવાયત હાથ ધરતા આખરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે પારેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયાના દધેડા ગામેથી જિલ્લા છાપ તબીબને 4000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડા તાલુકાના દધેડા ગામે મૂળ પશ્ચિમ બંગાળનો રહીશ દુકાન ભાડે રાખીને દવાખાનું ચલાવી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે તપાસ કરતા અમરજીત ક્લિનિકના નામે દવાખાનું ચાલતું હોવાનું જણાવ્યું હતું ને ત્યાં એક જણ સ્ટેથોસ્કોપ લટકાવીને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તેનું નામ પૂછતા તે બનમાલી રોય ડેબધુલાલ હોવાનું તેમજ તેની પાસે કોઈ મેડિકલ પ્રમાણપત્ર વિના માત્ર અનુમાન અને અનુભવના આધારે દર્દીઓને તપાસીને ગેરકાયદેસર રીતે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનો વાપરીને સારવાર કરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે હતી. આ અંગે ધારોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર ભૂમિબેન મકવાણાએ જીઆરડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, સોય તેમજ મેડિકલને લગતા સાધનો મળી 4,000નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટેમ્પોમાં બિલ વગર લઈ જવાતા 71 લાખથી વધુના વિમલ પાન મસાલા તથા જરદાના જથ્થા સહિત 81 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની નેત્રંગ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ આર ઓઝા સાહેબ અંકલેશ્વર વિભાગ તથા સર્કલ પીએસઆઈ RM વસાવાના માર્ગદર્શન મુજબ આગામી લોકસભા ઇલેક્શન સંબંધિત ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ કરી હેરફેર થતી શંકાસ્પદ ચીજવસ્તુ પકડી પાડવા સૂચના આપેલ. જે અનુસંધાને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ ત્યારે મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન નેત્રંગ તરફથી એક બંધ બોડીનો ટાટા કંપનીનો ટેમ્પો નંબર NL01AE 1903 આવતા ટેમ્પાને રોડની સાઈડમાં ઊભી રખાવી તેના ચાલક ઉમેશ રામદેવ પાસે ટેમ્પોના RTO રજિસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા કે બિલ તથા પોતાની ઓળખ માટેના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ તથા બીજા અન્ય પુરાવા રૂપી ઓળખ માંગતા તે ટેમ્પો ચાલક ટેમ્પોના RTO લગતા કાગળો તથા પોતાનું આધાર કાર્ડ રજૂ કરેલ, પરંતુ ટેમ્પોમાં શું ભરેલ છે અને ટેમ્પો માલિક તથા ક્યાં લઈ જાય છે તે બાબતે પૂછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપે. ટેમ્પોમાં ભરેલ માલ બાબતે પૂછતાછ કરતા હું કોઈ હકીકત જાણતો નથી તેવું જણાવ્યું. જેમાં બંધ બોડીના ટેમ્પોમાં ભરેલ પાન મસાલા તથા જરદાના જથ્થાના યોગ્ય બિલ રજૂ કરી શકેલ ન હોય. આ મુદ્દામાલ ચોરી, અગર, છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા ચાલક ઉમેશ રામદેવની 71,04,800ના વિમલ પાન મસાલા તથા જરદાનો જથ્થો તેમજ ટેમ્પો અને મોબાઈલ ફોન મળી 81,14,800ના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે બાપના ઉમેદવાર સહિત કુલ 15 ફોર્મ ભરાયા હતા. ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 56 ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ બેઠક પર 7 મેના રોજ મતદાન થનાર છે અને તેના માટે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ઉમેદવારનો રાફડો ફાટ્યો હતો. જેમાં બાપના દિલીપ વસાવા, બહુજન મુક્તિ પાર્ટીના ચેતન વસાવા, માલવા કોંગ્રેસના ગીતાબેન માછીના પક્ષો મળી કુલ 15 ફોર્મ ભરાયા હતા. જે સાથે ભરૂચ લોકસભા બેઠક પર કુલ 26 ફોર્મ ભરાયા છે. ભરૂચ બેઠક પર ભાજપ, આપ અને બાપના વસાવા ઉમેદવારો સાથે અંતિમ ચિત્રમાં બીજા કેટલાક ઉમેદવારો રહે છે તે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22મી એપ્રિલ બાદ જાણી શકાશે. ભરૂચ એસઓજી અંકલેશ્વરના કાપોદ્રા રોડ પર કામધેનુ એસ્ટેટ નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે કિસ્સાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન આધારે ભરૂચ એસઓજીના PI AA ચૌધરી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના કાપોદ્રા રોડ પર કામધેનુ એસ્ટેટ નજીક આઈસર ટેમ્પો નંબર GJ16AV 4801માં શંકાસ્પદ ભંગાર છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને ટેમ્પોમાંથી લોખંડની પ્લેટ, પતરા, એંગલ, MS નો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના અંસાર માર્કેટ સ્થિત મદીના મસ્જિદ પાસે રહેતો ફૂલબદન બસરાજ યાદવ પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી અને 80,000નો ભંગાર તેમજ ટેમ્પો મળી 2,80,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સરદાર બ્રિજ ઉપર આગળ ચાલતી ટ્રકમાં પાછળથી પૂર ઝડપે આવી રહેલ ડમ્પર ધડાકા સાથે ઘૂસી જતા અકસ્માત સર્જાયો. જેમાં પાછળ આવતા ડમ્પર ચાલક કેબિનમાં ફસાયો હતો, જેનો 108ની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. ભરૂચના સરદાર બ્રિજ પરથી એક ડમ્પર ચાલક પૂર ઝડપે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ તેનું ડમ્પર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલક તેની કેબિનમાં ફસાયો હતો. જેની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર તેઓએ પહોંચી ડમ્પર ચાલકનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો હતો. જોકે તેને પગમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભરૂચના MG રોડ પર આવેલ BSNL ઓફિસ સામે ખુલ્લા પ્લોટના ઝાડી ઝાખરા અને કચરાના ઢગલામાં આગ લાગતા પાલિકા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચની BSNL ઓફિસ સામે આવેલ ખુલ્લા પ્લોટમાં પડેલ કચરાના ઢગલાઓમાં આગ ભભૂકી ઉઠતા ગભરાટ પ્રસરી ગયો હતો. આગ લાગ્યાની જાણ થતાં પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝઘડા તાલુકામાં માસિક ધર્મ જાગૃતતા કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉજાસ મેન્યુઅલ હેલ્થ એક્સપ્રેસ વાન ભારતના 25 રાજ્યોમાં માસિક ધર્મ જાગૃતતા માટે ફેરવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગ્રામ વિકાસ ટ્રસ્ટના સહયોગથી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના હરિપુરા, રાયસિંગપુરા અને ભાલોદ ગામ ખાતે માસિક ધર્મ જાગૃતતા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉજાસ એક્સપ્રેસ વાનના માધ્યમથી ગ્રામીણ કિશોરીઓ અને મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું મહત્વ, તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક તેમજ માનસિક ફેરફારો, યૌન સંબંધિત રોગો, માસિક ધર્મ સાથે શરમ, સંકોચ, ગેરસમજ અને અંધશ્રદ્ધા વિશે વાર્તાલાપ, વિવિધ રમતો અને ફિલ્મના માધ્યમથી 600થી વધુ મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. ઉજાસ એક્સપ્રેસ દ્વારા સેનિટરી પેડનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ બેઠક પર ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું. ભાજપ આપ બાદ હવે બાપના વસાવા ઉમેદવાર પણ ચૂંટણી જંગમાં. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી. કાળઝાળ ગરમીમાં છાશવારે વીજ ધાંધિયાથી ત્રસ્ત પશ્ચિમ ભરૂચના રહીશોનું ગાદલા તકિયા સાથે વીજ કંપની કચેરી પર રાત્રે હલ્લાબોલ. પાંચબત્તી GAB કચેરી પર પરેશાન લોકો તથા કોંગ્રેસના નગરસેવકો દ્વારા હલ્લાબોલ કરી પથારીઓ પાથરી. ભરૂચના બરાનપુરાના ઘરમાં દેહ વિક્રયનો વેપલો કરાવતી મહિલા સહિત 3ની ધરપકડ. A ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલતા કરતૂત દેહ વ્યાપારનો પર્દાફાશ. ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી વીજ ટ્રાન્સફોર્મરના ધડાકા સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારની વીજળી ડૂલ. લોકસભા ચૂંટણીના હરીફ છતાં કચેરીમાં સાથ હૈ આપ અને બાપ. કલેક્ટર કચેરીમાં એક સાથે. ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા પાસે 39.46 લાખ સંપત્તિ, એક SUV કાર, પત્ની શકુંતલાબેનની જંગમ મિલકતમાં 11.51 લાખ અને વર્ષાબેનની મિલકતમાં 3.43 લાખનો ઘટાડો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.